વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ ધોરણ 1 થી 8 અને બાલ મંદિરનું પણ આમાં આવી જાય છે। આ ટાઈમ ટેબલ જે રહ્યું જે ગાલા સ્વાધ્યાય પોથી જે વાપરતા હોય એમના માટે છે। એના જે નવનીત વિકાસના પેપર આવતા હોય એમના માટે છે, તો તેના માટેનું ટાઈમ ટેબલ આવી ગયું છે। તો ખાસ તમારા મિત્રોને શેર કરજો, કોઈ ફ્રેન્ડ હોય તો એને પણ શેર કરજો, જેથી કરીને વાર્ષિક પરીક્ષાનો ખ્યાલ આવે કે કઈ તારીખથી શરૂઆત થાય છે, બરાબર। તો આપણે આ આખા વિડીયોમાં એ જ જોવાનું છે કે કયા કેટલા માર્કનું પેપર હશે અને કઈ તારીખે પરીક્ષા પૂરી થાય છે અને ક્યારથી તમારું વેકેશન પડશે। ચાલો તો સૌથી પહેલાં જોઈ લે કે તમારી પરીક્ષા રહી દરેક ધોરણની બાલ મંદિરથી માંડીને ઠેઠ ધોરણ 8 સુધી એ 4/4/2025 શુક્રવારથી શરૂ થશે, બરાબર છે, અને પૂરી થશે 17/4/2025। બાલ મંદિર વાળાને થોડીક વહેલી પૂરી થઈ જાય છે, બરાબર છે। 1-2 વાળાને પૂરી થઈ જાય, પણ 6-7-8 વાળાને 17 તારીખે પૂરી થશે, 17/4, બરાબર છે, એપ્રિલ મહિનાની 17 તારીખે અને ગુરુવારે, બરાબર છે। ચાલો જોઈ લઈ। ખાસ તો આ રિવાઇઝ ટાઈમ ટેબલ છે એટલે ખાસ ધ્યાન રાખજો। આગળનું ટાઈમ ટેબલ આવ્યું હતું તેમાં થોડોક ફેરફાર કર્યો હશે અને હવે ફાઇનલ ટાઈમ ટેબલ આવી ગયું છે એપ્રિલ 2024-25નું, બરાબર છે। ચાલો નર્સરી, જુનિયર કેજી, આ નર્સરી વાળાનું છે, પછી આ જુનિયર કેજીનું છે અને આ સિનિયર કેજીનું છે। નર્સરી માટે સમગ્ર અભ્યાસક્રમ પરીક્ષા રહેશે, બરાબર। આખું જે ભણાવવાનું છે આખો અભ્યાસક્રમ રહેશે। પછી ધોરણ 1 ને કોમ્પ્યુટર 25 માર્કનું રહેશે, બાકી બધા 40 માર્કનું રહેશે અને ચિત્રકલા 80 માર્કનું રહેશે। પછી ધોરણ 2માં સામાન્ય જ્ઞાન 40 માર્કનું, કોમ્પ્યુટર 25 માર્કનું, બાકી બધું 40 માર્કનું અને ચિત્રકલા 80 માર્કનું રહેશે। એવી રીતના આ ધોરણ 3નું આપેલું છે। પછી આ ધોરણ 4 છે, આ ધોરણ 5 છે। જેટલા ફૂદડીવાળા છે ને, આ જેટલા પણ એ બધાય પેપરની અંદર જ જવાબ લખવાના છે, કોઈ અલગથી ઉત્તર વહી કે સપ્લી આપવામાં આવશે નહીં। જ્યારે ધોરણ 6, 7, 8 વાળાને શું હોય છે કે અલગથી સપ્લી આપવામાં આવશે, એની અંદર જ એમને જવાબ લખવાના રહેશે। પ્રશ્નપત્ર અલગ હશે અને જવાબ લખવાની ઉત્તર વહી પણ અલગ આપશે, બરાબર છે। ધોરણ 6 ને સામાજિક વિજ્ઞાનમાં એ ભારતનો નકશો આવશે, બરાબર છે। 80 માર્કના પેપર રહેશે બધા મેઇન વિષયના, બરાબર છે। જ્યારે સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર બધા 40 માર્કના રહેશે। પછી ચિત્રકલા 80 માર્કના રહેશે, બરાબર છે। એ તમારે સંસ્કૃત, સામાન્ય જ્ઞાન છે, ચિત્રકલા છે, ફૂદડી મારેલી છે એટલે તમારે એના પેપરની અંદર જવાબ લખવાના છે, બરાબર છે। ધોરણ 6, 7, 8માં આ 6થા ધોરણનું છે, આ 7માનું છે અને આ 8માનું છે। ગણિતમાં 5 ખાનાનો ગ્રાફ પણ આવશે, બરાબર છે। કોમ્પ્યુટરમાં OMR એટલે કે MCQ આવશે, એમાં તમારે કુંડાળા કરવાના રહેશે। પછી 1 થી 5નું આ ટાઈમ ટેબલ છે, એ પણ ખાસ જોઈ લેજો। ચાલો, ખાસ તો પરીક્ષા માટે આ વિડીયો બનાવ્યો છે, બરાબર છે। સવાર પાળીવાળાને અલગ પેપર હશે, બપોર પાળીવાળાને પણ અલગ પેપર આવશે। ચાલો પછી કોઈ નીચે સૂચના હોય તો એ જોઈ લઈ કે દ્વિતીય સ્તરીય પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો હશે, તો કે બીજા સેમનો જ રહેશે, નવેમ્બર 2024 થી એપ્રિલ 2025 સુધીનો રહેશે। પછી જુનિયર કેજીથી 5 ધોરણના પ્રશ્નપત્રનો સમય કેટલો રહેશે, પરીક્ષાનો સમય 2 કલાક રહેશે બાલ મંદિરથી ધોરણ 5 સુધી। પછી 6 થી 8માં મુખ્ય વિષયમાં 3 કલાક રહેશે, કે 3 કલાક રહેશે, એટલે કે મેઇન વિષય હોય ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, એના માટે 3 કલાક રહેશે। જ્યારે ગૌણ વિષય જેવા કે હોય સામાન્ય જ્ઞાન છે, કોમ્પ્યુટર છે, એવા બધા હોય તો એના માટે તમારે 2 કલાક આપવાની છે, બરાબર છે। અને ખાસ ધ્યાન રાખજો કે તારીખ 10/4 મહાવીર જયંતિ અને 14/4/2025ના દિવસે આંબેડકર જયંતિની તમારે રજા રહેશે। જો આ દિવસે તમારે 10 તારીખે અહીંયા રજા બતાવી છે અને ખાસ તો 14 તારીખે રજા બતાવી છે, તો ખાસ ટાઈમ ટેબલ જોઈ લેજો। તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આ વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ મોકલજો। ચાલો તો આવા નવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન, અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો। ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન।